हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूलें और बेल आइकन पे क्लिक करें। મહારાજ કે અમારો સિદ્ધાંત એવો છે કે અનંત જન્મ સુધી વર્ષો સુધી ભગવાનના ભક્તથી છેટે રહે તો પણ રાજીપો હોય તો વાંધો નહીં, અને પાસે જ રહેતા હોય ને જો રાજીપો ન હોય તો મહારાજ કે અમને ગમતું નથી. એટલે આજનો આપણો વિષય છે રાજીપાનો રૂપિયો. સંસારમાં જેટલો રૂપિયો અગત્યનો છે એટલો જ સત્સંગમાં રાજીપો અગત્યનો છે. તમે રૂપિયા તો જોયા છે ને? જોયા જ છે કે વાપર્યા છે? કોઈના લઈ નથી લીધા ને? મંદીમાં નક્કી ન હોય કાંઈ. એમાં ઘણા દેવામાં સમજતા જ ન હોય, હરિભગત હોય તોય. રૂપિયા છે એ જેટલા અગત્યના છે જગતમાં, વ્યવહારમાં, આર્થિક રીતે, એટલો જ અહીંયા સત્સંગમાં રાજીપો અગત્યનો છે. મહારાજે અહીંયા આ વચનામૃતમાં એવું કીધું કે અમે જે આ વાત કરીએ છીએ એ સર્વે શાસ્ત્રનો સાર કાઢીને આ વાત કરીએ છીએ. અને પછી મહારાજે પોતાનો સિદ્ધાંત આપ્યો કે જન્મો જન્મ સુધી ભગવાનનો અને ભગવાનના ભક્તનો રાજીપો મળે એમ જ અમારે કરવું છે. આપણે પૈસા માટે એવું કહેવાય છે કે પૈસા રળવાના હોય, એમ સત્સંગમાં રાજીપો રળવો પડે, એમને તો કંઈ મળતું નથી. ન્યાયશાસ્ત્રમાં શબ્દના અન્વયની યોગરૂઢ પદ્ધતિ આવે છે કે શબ્દનો અર્થ છે એ કઈ રીતે કરવો, તો કે યોગ રૂઢથી કરવો. ગુરુ છે પૂજા કરતા હતા અને શિષ્યને કહ્યું કે પંકજમ આનય, એટલે કમળ લેતા આવો, પુષ્પ લેતા આવો. હકીકતમાં યોગથી અર્થ એવો થાય કે પંકે જાયમાનમ ઇતિ પંકજમ, કે કાદવમાં જે થતું હોય એ લેતા હોય. તો કાદવમાં તો ડેટકાઈ થતા હોય, પૂજામાં કંઈ એની જરૂર ન હોય. પણ રૂઢ ગતિથી શબ્દનો અર્થ કેવો થાય છે, તો કે અત્યારે પૂજા કરે છે એટલે રૂઢ ગતિથી પંકજ શબ્દનો અર્થ થાય કે પુષ્પ કે કમળ લેતા હો. એવી જ રીતે રૂઢ શબ્દથી ભલે રળવું શબ્દ પૈસા માટે વપરાતો હોય, પણ યોગથી રળવું છે એ રાજીપામાં વપરાય. એટલે જેવી રીતે સંસારમાં આપણે પૈસા માટે મહેનત કરીએ એમ સત્સંગમાં પણ રાજીપા માટે મહેનત કરવી પડે. પૈસો છે અનિવાર્ય છે, આવશ્યક છે અને આજીવિકા છે. પૈસા હોય તો રોટી, કપડાં, મકાન બધું થાય. ક્યાંક ફરવા જવું હોય તો જવાય, સારા કપડાં પહેરી શકાય, સારું સારું રાંધીને જમી શકાય, આજીવિકા ચાલે, જીવન ચાલે પૈસા હોય તો. પૈસા ન હોય તો શું કરવું? આજીવિકા ન ચાલે. રહેવાની, જમવાની, ફરવાની બધી વ્યવસ્થા ન થાય. એવી રીતે રાજીપો છે એ પણ આવશ્યક છે ને અનિવાર્ય છે. આપણા શરીરના બધા અંગો છે એમાં બે પ્રકારના અંગો છે, આવશ્યક છે અને અનિવાર્ય છે. હાથની આંગળીમાંથી એકાદ આંગળી કપાઈ જાય તો અનિવાર્ય ન કહેવાય, આવશ્યક કહેવાય. વાંધો ના આવે, જીવન ચાલે. કદાચ પગનો અંગૂઠો કપાઈ જાય તો પણ જીવન ચાલે, આવશ્યક છે, અનિવાર્ય નથી. પણ હૃદય બંધ પડી જાય તો અનિવાર્ય છે. આવશ્યક તો ખરું જ પણ અનિવાર્ય છે. એમ પૈસા આવશ્યક પણ છે અને અનિવાર્ય પણ છે. ગમે એવી સારામાં સારી ગાડી હોય 5 કરોડની અને પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવે તો પૈસા તો દેવા જ પડે ને, અનિવાર્ય છે. એવી જ રીતે રાજીપો પણ અનિવાર્ય છે. મહારાજ એવું કહે છે કે ભેગા રહેતા હોય સત્સંગમાં છતાંય રાજીપો ન હોય તો એ બરાબર નહીં, હોવો જોઈએ એમ, અનિવાર્ય છે. અને દૂર રહેતા હોય, સાથે ન રહેતા હોય, દૂર રહેતા હોય છતાં રાજીપો હોય તો એ બરાબર છે.
એટલે જેવી રીતે પૈસા અનિવાર્ય છે, આજીવિકા છે, એવી રીતે રાજીપો પણ અનિવાર્ય વસ્તુ છે સત્સંગમાં. એની જરૂર બહુ છે. પૈસા છે ને એ વારસાગત મળે. તમને મળ્યા છે ને, તમારા પપ્પાએ આપ્યા છે ને બધાને ભાગ પ્રમાણે. 2 ભાઈ હોય તો ભાગ પાડી દે, પછી તમે તમારા છોકરાને આપવાના જ હશો કે નથી આપવાના? હા, તો વારસાગત મળે કે ભાઈ પિતા હોય એની સંપત્તિના 2 ભાગ પડે અને બેયને વારસામાં એટલા પૈસા મળે. પછી વધારે પૈસા મેળવવા હોય તો મહેનત કરવી પડે. વારસાગત તો મળે જ, પછી વધારે મેળવવા હોય તો મહેનત કરવી પડે. શું કરવું પડે? મહેનત કરવી પડે. જેવી રીતે ધીરુભાઈ અંબાણીને 2 દીકરા, અનિલભાઈ અને મુકેશભાઈ. ધીરુભાઈ જ્યારે એમનું જ્યારે ટૂંકમાં મૃત્યુ આવ્યું એટલે એમણે જે કાંઈ લખાણ કર્યું એમાં બંને ભાઈને 2 સંપત્તિ વેચી દીધી. એટલી કંપની આની, એટલી કંપની આની, એટલો બિઝનેસ આનો, એટલો બિઝનેસ આનો. પછી ધીરુભાઈ તો જતા રહ્યા. વારસાગત બેયને ભાગ મળ્યો, અનિલભાઈને પણ મળ્યો અને મુકેશભાઈને પણ મળ્યો. પછી મુકેશભાઈ મહેનત કરી કે આપણને વારસાગત તો મળ્યું જ છે, આપણે હજી વધારે મહેનત કરવી છે. ખૂબ મહેનત કરી, ખૂબ મહેનત કરી. પેટ્રોકેમિકલ્સ ને પછી તો જીવ આપ્યું વચ્ચે. એ પહેલાં મોબાઈલ ફોન કેટલા આપ્યા સસ્તામાં. એમ કરતાં 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 અત્યારે દુનિયાના ટોપ 10 અમીરોમાં મુકેશભાઈ અંબાણીનું નામ આવી ગયું હમણાં જ. અનિલભાઈ મહેનત એટલી ન કરી તો વારસાગત તો એમને સંપત્તિ મળી હતી, પણ પછી ધીમે ધીમે દેવું થઈ ગયું. જે વારસાગત મળી હતી એ પણ બધી વેચવી પડી સંપત્તિ. એટલે વારસાગત તો મળ્યું હોય પછી મહેનત કરવી પડે. સત્સંગ સ્વીકારે, સત્સંગમાં આવે એટલે વારસાગત તો બધાને મળે, મળી જાય ને. સભામાં બેસવા મળે, કથા વાર્તા સાંભળવા મળે, પછી પ્રસાદ આવે છેલ્લે. વારસાગત તો બધું મળે. ગળામાં કંઠી આવે અને જે કાંઈ કરે એનું ફળ મળે. પણ પછી હવે મહેનત કરવી પડે. હવે જો મહેનત ન કરે તો વારસાગત મળ્યું હોય એ પણ જતું રહે. મહેનત વિના રાજીપો મળતો નથી. હરિલીલામૃતમાં સરસ આખ્યાન આવે છે. વડતાલનું મંદિર બનતું હતું અને સંતો બધાય, હરિભક્તો બધા મહેનત કરતા હતા. ત્યારે તો ક્યાં માણસોની મજૂરોની વ્યવસ્થા હોય. અત્યારે હવે માણસો મળવા મોંઘા થઈ ગયા છે. આ દિવાળી ઉપર ગામડામાં 1,000 રૂપિયા દાડીએ માંડ મળતા હતા ભાઈ. એટલે એ સમયે તો સાવ માણસોની શોર્ટેજ. સંતો મહેનત કરતા હોય, હરિભક્તો મહેનત કરતા હોય. એ ગારાવાળા શરીર થઈ ગયા હોય, ધૂળ ધાણી હોય બધું. અને મહારાજ આવ્યા. મહારાજે જોયું કે સંતો એટલી બધી સેવા કરે છે, હરિભક્તો મહેનત કરે છે, અમારે બધાને ભેટવું છે. વિહારીલાલજી મહારાજે લખ્યું છે કે મહારાજ ઊભા રહી ગયા અને એક પછી એક સંતોને ભેટતા જાય. સંતોના ગારાવાળા શરીર, સંતો ના પાડે તોય મહારાજ ભેટે. પછી થોડાક સંતો હરિભક્તો છે ને એ સેવા હકીકત કરતા નહોતા, પણ ખબર પડી કે જેના ગારાવાળા શરીર હોય એને મહારાજ ભેટે છે. તો પછી ગારો ચોપડવા માંડ્યા. અને એમનો વારો આવ્યો તે મહારાજ કે હવે અમે થાકી ગયા, અમારે એવું ભેટવું નથી હવે. મહારાજે ના પાડી કે હવે અમે થાકી ગયા છીએ. આવા લોકો સાથે થાકી જ જાય ને આપણે થાકી જાય તો ભગવાન તો થાકી જાય. મહારાજે ભેટવાની ના પાડી. તો રાજીપો જેને મહેનત કરી હતી એને રાજીપો મળ્યો, બીજા કોઈને મળ્યો. એટલે રાજીપો મેળવવા માટે મહેનત કરવી પડે. વારસાગત સંપત્તિ બધાને મળે એવું જ ન હોય. વારસાગત પૈસા બધાને મળી જાય. ઘણાને તો એના બાપા એવા હોય કે દેવું કરીને ગયા હોય, એ આને ભરવાનું હોય. આને ભરવું પડે. વારસાગત તો કાંઈ આપે નહીં, ઉલટાનું દેવું કરીને જાય, એ આને ભરવું પડે. એવું થતું હોય. તો વારસાગત પૈસા બધાને ન મળે, છતાં મહેનત કરે તો પૈસા મેળવી શકાય. આજથી વર્ષો પહેલાં જ્યારે રેલવેની હજી એન્જિનની શરૂઆત થઈ, એટલે અમેરિકામાં હજી ટ્રેન બનતી હતી, હજી તો પાટા નંખાતા હતા.
એ વખતે એક એન્ડ્રુ નામનો નાનો એવો છોકરો, 12 કે 15 વર્ષની ઉંમર, એ રેલવેના પાટા નાખવાના હોય ને એની નીચે કોલસા નાખે, એ કોલસા પાથરવાનું કામ કરે. હકીકતમાં એની પાસે પૈસા નામે સંપત્તિ નામે કાંઈ નહોતું. એના પિતા ગરીબાઈમાં જીવાતા ને એ મૃત્યુ પામ્યા ને માતાએ મૃત્યુ પામ્યા, છોકરો એક. એટલે આખો દિવસ એ કામ કરે ને પછી એને થયું કે ભાઈ આમને આખી જિંદગી કોલસો પાથરશું તો કંઈક મહેનત કરીએ તો પૈસા મળશે. કંઈ બેઠા બેઠા પૈસા તો મળતા નથી. એટલે જે ત્યાંના મેનેજર હોય એની ઓફિસમાં એક લાઇબ્રેરી હતી, એ લાઇબ્રેરીમાંથી ભણવાના બધા પુસ્તકો લઈ આવે અને રાત્રે ત્યાં ફાનસના અજવાળે વાંચે. આખો દિવસ કામ કરવાનું ને પછી રાત્રે અંધારું થાય એટલે મોડી રાત્રિ સુધી વાંચવા. આવી રીતે વર્ષો સુધી બધા એના ભણવાના અભ્યાસક્રમના પુસ્તકો વાંચ્યા. પછી ધીમે ધીમે એની પરીક્ષાઓ આપી. એ છોકરો એમાં પાસ થયો અને મોટો સ્ટીલમેન બન્યો. જે રેલવેના પાટા પોતે પાથરતો હતો ને કામ કરતો હતો એ લોખંડની પોતાની જ કંપની બનાવી નાખી. સરકારને લોખંડ લેવું હોય આખા અમેરિકામાં તો એની પાસે આવવું પડે. લોખંડ ને સ્ટીલ ને જે કાંઈ જરૂરી બધી ઉપયોગી ધાતુ હોય એની મોટી મોટી કંપનીઓ ને ફેક્ટરી. અને એન્ડ્રુ કાર્નેગીનું નામ આજથી વર્ષો પહેલાં, અત્યારના ધનપતિઓ તો હવે બધા આવ્યા, એ વખતે એના અમેરિકાના ધનપતિઓમાં એનું પહેલું નામ, અને કાર્નેગી નામના કેટલા ફાઉન્ડેશન ને સંસ્થાઓ અત્યારે અમેરિકામાં ચાલે છે. કરોડો રૂપિયાની સેવાઓ થાય છે. હવે એમને પાટા પાથરવાનું જ કામ કર્યું હોત તો આખી જિંદગી જ થાત. પણ મહેનત કરી, પાર્ટ ટાઈમમાં ભણવાનું શરૂ કર્યું, મહેનત કરી તો એને પૈસા મળ્યા. કાંઈ કરે જ નહીં તો કાંઈ થાય નહીં. હા, હકીકત તમે જોવો છો ને, ગામડામાં ઘણા રહેતા હોય, યુવાની ઉંમર હોય તો એ 20 વીઘા જમીન હોય, વાવવા આપી દે ને આ ભાઈ ગલ્લેથી વાડીએ ને વાડીએથી ગલ્લે. તો ધામમાં જાય ત્યાં સુધી 20 વીઘા જ રહે અને એમાં કાંઈ આવે નહીં. જે કાંઈ ખાવા પૂરતું હોય એ દર દિવાળીએ મળી જાય, બીજું કાંઈ થાય. મહેનત કરે નહીં તો ક્યાંથી થાય? વારસાગત ન મળ્યું હોય તો ઠીક જ છે, પણ ન મળ્યું હોય છતાંય મહેનત કરે તો પૈસા મળે. મહેનત કર્યા વિના પૈસા મળે. એવી જ રીતે સત્સંગમાં કદાચ વારસાગત રાજીપો ન મળ્યો હોય પણ મહેનત કરે તો મળે. જેતલપુરના ગણિકા એવા મહારાજ પાસે તો વારસાગત રાજીપો નહોતો, બધા તિરસ્કાર કરતા હતા, હરિભક્તો ના પાડતા હતા કે એને સભામાં ન આવવા દેવાય, એને સત્સંગમાં એન્ટ્રી ન હોય. વારસાગત રાજીપો નથી, કોઈનો આવકાર નથી, સ્વીકાર નથી. પણ છતાં એણે મહેનત કરી. મહારાજે બાજરો આપ્યો અને આખી રાત્રિ મહેનત કરી અને એ દળ્યો અને હાથમાં ફરફોલા પડી ગયા. કોઈ દિવસ આવું કાર્ય કર્યું ન હોય. પછી મહારાજ પાસે લોટ લઈ આવ્યા, મહારાજ રાજી છે. એમાંથી રોટલો બનાવડાવીને મહારાજ જમ્યા. વારસાગત બેલેન્સ કાંઈ નહોતું, છતાંય મહેનત કરી તો એમને રાજીપો મળ્યો. અને પછી તો પોતાનો આખો માહોલ હતો એ મહારાજને અર્પણ કરી દીધો. અત્યારે એ પ્રસાદીનો માહોલ. અને આખી જિંદગી સત્સંગની સેવા કરી અને રાજીપો મેળવ્યો ને ભગવાનના ધામમાં ગયા. વારસાગત ન હોય છતાં મહેનત કરે તો થાય. એટલે મહેનત કરે અને રાજીપો મળે. બેઠા બેઠા રાજીપો મળતો, હા, સત્સંગમાં પસાર થઈ જવાય. આ તો સત્સંગ છે. મહારાજે વચનામૃતમાં જ કીધું છે કે આમાં તો પશુનું કલ્યાણ છે, એટલે એમ કાંઈ વાંધો નથી. અને હખણારે એ તો થઈ જ જાય, એમ વાંધોય નથી કાંઈ. સત્સંગનો પ્રતાપ એવો છે કે આ તો ભાઈ મીઠા પાણીનો સમુદ્ર છે, આમાં તો બધાને પોષણ મળી જાય જો વ્યવસ્થિત ચાલ્યા જાય ને હખણા રહી તો. પણ રાજીપો મેળવવો હોય, સંપત્તિનો મહિમા છે ને, જેને અઢળક સંપત્તિ એકઠી કરવી હોય એને મહેનત કરવી પડે, એમ જેને રાજીપો મેળવવો હોય એને મહેનત કરવી પડે. પેલું તો મહેનત કરવી પડે. બીજું, મહેનત કરતાંય મોટી વસ્તુ છે પૈસા કમાવા માટે. ગરજ હોવી જોઈએ, ગરજ. પૈસા કમાવાની ગરજ હોય, ગમે ત્યાંથી પૈસા લઈ આવે. હા, લઈ આવે જ, એ ગમે એમ કરીને મહિને પાર પાડી જ દે. ચોર લૂંટારું હોય તો એને ગરજ છે તો મોડી રાત્રિ સુધી જાગે છે,
લૂંટફાટ કરે છે, હેરાન થાય છે, હોય છે ને. એવી જ રીતે તમે આ મજૂર લોકોને જુઓ તો કેવા કાળા તડકામાં કામ કરતા હોય. પૈસા મેળવવાની ગરજ હોય તો થાય. તમે મેકડોનાલ્ડ કંપનીનું નામ સાંભળ્યું છે ને? એ મેકડોનાલ્ડ કંપનીની સ્થાપના રેકરોક નામના 60 વર્ષના માણસે કરી. 60 વર્ષની ઉંમર એની. 60 વર્ષ સુધી એને એમ હતું કે ક્યાંક કંઈક પોતે નોકરી કરતા હતા, પેલા જ્યુસર મશીન આવે એમાં નોકરી કરતા હતા, અને એમ હતું કે ક્યાંક મોકો મળે તો આપણે આપણો ધંધો શરૂ કરવો છે. એટલે એમાં અમેરિકામાં 2 જુડવા ભાઈઓ, એની મેકડોનાલ્ડ અટક, એટલે એ 2 ભેગા મળી અને ધંધો શરૂ કર્યો. 2 એન્જિનિયર હતા, એટલે ધંધો પછી એ રીતે શરૂ કર્યો કે ભાઈ ધારો કે કોઈને જમવા આવવું હોય તો ઓર્ડર આપે કે ભાઈ સેન્ડવિચ જોઈએ છે, એટલે એક જગ્યાએ પેલા પાવ ઉપર આમ માખણ ચીઝ લગાવી દે, માખણ લગાવી દે, પછી બાજુના કાઉન્ટર ઉપર એના ઉપર ટમેટા મુકાઈ જાય, પછી કાકડી મુકાઈ જાય, પછી ત્રીજી જગ્યાએ શેકાઈ જાય, ચોથી જગ્યાએ વળી એના ઉપર થોડુંક કંઈક મસાલા નખાઈ જાય, અને 5મી જગ્યાએ 5મી મિનિટમાં તમને સેન્ડવિચ મળી જાય. એ વખતે તો આ વર્ષો પહેલાંની વાત, ત્યારે હજી આવી કંઈ સિસ્ટમય નહોતી, આવું કોઈને હુજે નહીં કે આવી રીતે 4-5 જણા એક સાથે કામ કરે તો માણસો ઓર્ડર કરે ને તરત આવી જાય. એટલે એમનો ધંધો ચાલ્યો. પછી એમને જ્યુસર મશીન જોતા હતા, એટલે આ ભાઈને ફોન કર્યો રેકરોકને કે ભાઈ અમારે જ્યુસર મશીન જોઈએ છે. કેટલા? તો કે 20. આને થયું કે દિવસમાં કે મહિનામાં માંડ એક વેચાય છે, અને એક સાથે 20 મશીન. એટલે પોતે એ ઓર્ડર દેવા માટે જાતે આવ્યા, ત્યાં કિલોમીટર સુધી મુસાફરી કરી. આવીને જોયું તો એને આ બિઝનેસની સિસ્ટમ ગમી, એટલે પાર્ટનરશિપ કરીને ધીમે ધીમે પછી પેલા 2 ભાઈને કાઢી મૂક્યા, અને આખો બિઝનેસ પોતાનો કર્યો. અને અત્યારે લગભગ દુનિયાના બધા દેશોમાં, ધ્રુવ પ્રદેશ સિવાય કે જ્યાં ખૂબ બરફ પડે એ સિવાય, બધે મેકડોનાલ્ડના સ્ટોર છે. એ રેકરોકને પૂછવામાં આવ્યું કે પૈસા કમાવા માટે સૌથી અગત્યની વસ્તુ કઈ? રેકરોકે એક જ જવાબ આપ્યો, ગરજ હોય, ઈશક હોય તો પૈસા કમાઈ શકે. બાકી બુદ્ધિ ને મહેનત તો બધાય કરે જ છે, નથી કરતા? કેટલી મહેનત કરે છે. અને બુદ્ધિવાળા માણસો તો ભાડે મળે ભાઈ. મુકેશ અંબાણીના ડ્રાઈવરને મહિનાનો 9 લાખ પગાર છે. બુદ્ધિવાળા માણસો તો ભાડે મળે, MBA કરેલા. એની કોઈ વેલ્યુ નથી. તમારે કેટલી ગરજ છે પૈસા મેળવવા? ગરજ વસ્તુ એવી જ રીતે સત્સંગમાં કામ કરે છે. આપણે રાજીપો મેળવવાની ગરજ કેટલી છે? બુદ્ધિ નથી, આવડત નથી, ચાલે, પણ ગરજ કેટલી છે રાજીપો મેળવવા? જેટલી ગરજ હોય એટલું કામ થાય. અને ગરજ તો એવી છે કે એ બધે કામ લાગે. વસ્તુ જ એવી છે, ગરજ આવે તો શું ન થાય ભાઈ? ગરજુ માણસ તો બધું કરે. અકબર મહારાજાનો દરબાર ભરાય ને, એમાં પછી બધા દરબારીઓ આવતા હોય, એટલે અકબર રાજા જે સવાલ પૂછે, કે કોઈ પણ બહારથી આવ્યા હોય જે સવાલ પૂછે, બિરબલ પાસે જવાબ હાજર જ હોય, હાજર જવાબી. અમુક માણસો હોય જ એવા. એક ગામડાના બાપા હતા, એને ક્યાંક જાણવા મળ્યું કે ઇન્ટરવ્યૂમાં બહુ અઘરો સવાલ પૂછવામાં આવે છે, એનો મારે જવાબ દેવો છે. સવાલ એવો હતો કે પાકિસ્તાનવાળા આપણા દેશની નકલી નોટો છાપે છે, તો એ બંધ કરવા માટે શું કરવું? કોઈને જવાબ આવડે નહીં. બાપા પાસે જવાબ, એટલે બાપા ગયા ત્યાં ઓફિસે, પૂછ્યું કે ભાઈ પાકિસ્તાનવાળા નકલી નોટો છાપે છે આપણા દેશની કરન્સી, તો એ બંધ કરવા માટે શું કરવું? બાપા કે એક જ ઉપાય છે, સિમ્પલ, બધી નોટમાં છાપી નાખો કે કાશ્મીર ભારતનું છે. પછી જો કોઈ છાપે તો. આ એક ઉપાય કરે એટલે પાકિસ્તાનવાળા બંધ થઈ જાય નોટ છાપતા. અમુક માણસો જેવા હોય એની પાસે બધા જવાબ હોય, હાજર જવાબી. આપણા સંપ્રદાયમાં ગોપીનાથ પુરાણી સ્વામી બહુ વિદ્વાન સાધુ હતા. સ્વામીને સંપ્રદાયના કોઈ પણ શાસ્ત્રનો, ઇતર કોઈ પણ શાસ્ત્રનો કાંઈ પણ પ્રશ્ન પૂછે તો એનો જવાબ આપી શકે. વડોદરામાં શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર 1 મહિના સુધી શાસ્ત્રાર્થ હતો, અને એમાં સ્વામીએ ભાગ લીધેલો. બધા પ્રશ્નોના જવાબ આપે. એમાં બિરબલ બુદ્ધિભાઈ ગમે એ સવાલ પૂછે ને બધું આવડે.
એટલે એકવાર બિરબલ બહાર ગયા હતા અને બીજા બધા દરબારીઓને દ્વેષ થતો હોય, ઈર્ષા થતી હોય, એટલે બધાએ ભેગા થઈ અને અકબરને કહ્યું કે તમે એમ કહો છો કે બિરબલ જ જવાબ આપે, અમે કંઈ થોડા કમ છે, અમને પ્રશ્ન પૂછો અમે જવાબ આપશું. અકબર કે તમારું કામ નહીં. તો કે ના ના ના, પૂછો પૂછો. બિરબલ કે આ દુનિયામાં સૌથી મોટી વસ્તુ કઈ? દરબારીઓ બધા વિચાર કરે, સૌથી મોટી વસ્તુ કઈ? સૌથી મોટી વસ્તુ પૈસા. ના ના, પૈસા તો કોઈ ગમે ત્યારે ગમે એના હાથમાં જતા રહે. પૈસા સ્વતંત્ર છે, શક્તિમાન છે. સૌથી મોટી વસ્તુ કાળ. તો કે ના ના, કાળ ઉપર ભગવાનનું પ્રાધાન્ય, કાળ સ્થિર નથી. કેટલા જવાબ આપ્યા, કેટલા જવાબ આપ્યા. અકબર રાજાને સંતોષ થાય જ નહીં. પછી અકબર રાજાએ કીધું કાલ સવાર સુધીમાં જવાબ નહીં મળે ને તો બધાને ફાંસી. આ તો રાજા ભાઈ, આ બધા મૂંઝાઈ ગયા કે ભાઈ આ તો આગોળમાં રાખ લેવા જતા દાઝી જઈશું. હવે આગોળમાં ખ્યાલ આવે છે ને, તો વાંધો નહીં. આગોળમાં રાખ લેવા ગયા અને એમાં દેવતા આવી ગયા, હવે દાઝી જઈશું, એમ શું કરવું? હવે આપણે તો પ્રયત્ન કર્યો હતો કે રાજી થાય એમ, આ તો બીજું કંઈક થશે. પછી તો ઘણી મહેનત કરી, ઘણાને પૂછ્યું, પણ કાંઈ જવાબ હાથમાં આવે. પછી થયું કે હવે બિરબલ પાસે જવું પડશે. હવે આવ્યા બિરબલના ઘરે, તો ત્યાં તો તાળું માર્યું હતું. ક્યાંક લગ્નમાં ગયા છે. એટલે આ ધનુર્માસ પહેલાની વાત છે. આ જ્યારે લગ્નગાળાની સિઝન હોય ને ત્યારે મેં વાત વાંચી હતી, એટલે લગ્નગાળા વખતની જ હોય. એટલે પછી ત્યાં આવે નહીં ત્યાં સુધી રાહ જોવી પડે. એટલે ત્યાં બેઠા બધા, એ લગભગ રાત્રે 9 વાગે આવ્યા બિરબલ લગ્નમાંથી. બધા બેઠા હતા 8-10 દરબારીઓ. એટલે બિરબલ તો જોઈ રહ્યા કે આ બધા મારા ઘરે હોય, કેમ આવવાનું થયું? તો કે હવે પ્રશ્ન એવો છે કે આવો પ્રશ્ન પૂછાણો છે અને અમને જવાબ આવડતો નથી, ને જો જવાબ નહીં આવડે તો ફાંસી થશે. બિરબલ કે એનો જવાબ એકદમ સિમ્પલ છે ને, એ હું કાલે દરબાર ગઢમાં જ આપી દઈશ, પણ એ જવાબ હું આપું એના માટે તમારે કંઈક મહેનત કરવી પડે. શું કરવું પડે? તો કે પાલખી તૈયાર કરો, એમાં મારે બેસવાનું, તમારે બધાને મારો જય જયકાર કરવાનો, એક જણાને ચામર ઢોળવાનું. મારી આખી શોભાયાત્રા નીકળવી જોઈએ, જરાય કચાશ રહેવી ન જોઈએ. મને એમ થવું જોઈએ આ મારો બીજી વખતનો વરઘોડો છે, એવી જ આગતા સ્વાગતા કરવાની છે, તો હું જવાબ આપું. બધા કે કાંઈ વાંધો નહીં, તમે કહેતા હોય તો હાથી લેતા આવીએ, તમને હાથી ઉપર બેસાડી. ભાઈ બીજે દિવસે એ દરબાર ગઢમાં ભાઈ જય જયકાર સાથે બિરબલ આવ્યા, પાલખીમાં બેઠેલા, ઢોલ નગારા વાગે, જય જયકાર થાય. પાલખી આવી. અકબર કે આ શું છે? બિરબલ કે આ તમારા પ્રશ્નનો જવાબ છે, આ પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ જવાબ છે. આ કઈ રીતે જવાબ? તો કે આ કોઈ મારી સામે જોવે ને એ બધા મારી પાલખી ઉપાડે જો, અને મારો જય જયકાર કરી. આનું કારણ શું? તો કે ગરજ ગરજ પડી એટલે બધાએ મારી પાલખી ઉપાડી, મારો જય જયકાર કર્યો. બાકી કરે? ગરજ વિના ન થાય. ગરજ હોય તો બધું થાય. એવી જ રીતે સત્સંગમાં જેને રાજીપો મેળવવાની ગરજ હોય એને રાજીપો મળે. બુદ્ધિ હોય, આવડત હોય, એ તો બધું બીજા નંબરે. મહારાજે અમદાવાદના 3જા વચનામૃતમાં વાત કરી છે અને આખું સમજાવ્યું છે કે આ મૂળજી બ્રહ્મચારી અને રતનજી ક્યાં અતિશય ડાયા છે, તોય અમને રાજી કરવાની ગરજ છે, તો એને રાજી કરતા આવડે છે. ગરજુ થઈને રાજી કરે છે. રાજી કરવાની કેટલી ગરજ છે. એ મહારાજને તરસ લાગે અને મૂળજી બ્રહ્મચારી પ્રદક્ષિણા કરતા હોય ને ત્યાંથી છલાંગ લગાવે અને મહારાજ માટે સેવામાં હાજર થઈ જાય. આવી ગરજ હોય તો ભગવાન રાજી થાય. બીજું નામ લીધું રતનજીનું, એ કેવા ગરજુ હતા. ધોળકાનું વટામણ ગામ એમનું વતન. એમના ધર્મપત્ની મૃત્યુ પામ્યા. પછી કારજમાં સભા રાખી અને એ સભામાં મહારાજ પધાર્યા.
હવે કારજમાં સભા તો તમને ખબર છે ને કેવી હોય ગામડામાં. એ સભામાં મહારાજ પધાર્યા અને પછી સભા પૂરી થઈ, હજી બીજો બધો વિધિ તો બાકી જ હતો. સભા પૂરી થઈ એટલે મહારાજ જતા હતા બધા હરિભક્તો સાથે, તો રતનજી પણ મહારાજને વળાવવા ગયા. મહારાજ એક પછી એક બધાને મળતા જાય ને કહેતા જાય કે હવે તમે પાછા જાઓ, પાછા જાઓ, બધાને પાછા વાળતા જાય. રતનજી છે મહારાજની પાછળ ચાલ્યા આવે, એને મહારાજે કીધું જ નહીં. ગઢપુર આવી ગયું છે. મહારાજ એને એમ કીધું નહીં કે તમે પાછા જાઓ, તો એ ગયા નહીં, છેક ગઢપુર આવ્યા. ગઢપુર આવ્યા પછી મહારાજે પૂછ્યું, મહારાજને ખબર તો હોય પણ મહારાજે પૂછ્યું કે લે તમે અહીંયા છે કે આવી ગયા? મહારાજ તમે બધાને કીધું પણ મને કીધું નહીં એટલે હું આવતો રહ્યો. મહારાજ કહેતો હવે આમે ઘરે તો કંઈ કામ છે નહીં, હવે અહીંયા અમારી સેવામાં રોકાઈ જાઓ. આવી રીતે એને સેવામાં લીધા. તો કેટલા ગરજુ હોય છે ભગવાનની આજ્ઞા પાળવા માટે, કેટલા ગરજુ હોય છે. એટલા ગરજુ થવાય તો રાજીપો મળે. અને જીવનમાં ક્યારેક જ આવી તક આવતી હોય, એ તકની આપણે રાહ જોવાની છે કે ત્યારે આપણું કામ થઈ જાય. એક રતનજીના જીવનનો બીજો પ્રસંગ છે કે એકવાર પોતે પાર્ષદ થઈ ગયા ને મહારાજની સેવામાં હતા, પછી હરિભક્તો આવેલા, પછી એને વળાવવા જવાની સેવા એમની. મહારાજે કીધું કે આ હરિભક્તો છે ને એ બધાને તમે ગામની ભાગોળ સુધી વળાવતા હો ને પછી તમે ત્યાં ઊભા રહીજો. એટલે એ બધા જતા રહે પછી તમે ઊભા રહીજો ત્યાં. મહારાજે આવું કહ્યું. રતનજી ગયા સવારે વળાવવા માટે. બપોર થયું, સાંજ પડી, તોય રતનજી ક્યાંય દેખાય નહીં. એટલે મહારાજે પૂછ્યું કે આ રતનજી કેમ દેખાતા નથી? હરિભક્તોએ કહ્યું મહારાજ એ વળાવવા ગયા છે, હજી આવ્યા નથી વળાવી. મહારાજ કે જાઓ તપાસ કરો ગામની ભાગોળે. જૈન ગામની ભાગોળે જોયું તો ત્યાં ઊભા ઊભા માળા કરતા હતા, બેઠાય નહોતા. નહીતર એમ થાય કે મહારાજ બોલાવશે જાશું ત્યાં સુધી સૂઈ જાય, શું કામ છે, આરામ તો થઈ જાય. પણ પોતે ઊભા ઊભા માળા કરતા હતા. પછી મહારાજે હરિભક્તો દ્વારા કેવડાવ્યું એટલે આવ્યા અને મહારાજ એમને ભેટ્યા. એટલા ગરજુ ઊભા રહેવાનું કહ્યું તો આખો દિવસ ઊભા રહ્યા. આવી ગરજ હોય તો રાજીપો મળે. જેવી રીતે પૈસા કમાવા માટે ગરજ જોઈએ, એવી રીતે સત્સંગમાં રાજીપો મેળવવા માટે ગરજ જોઈએ. પછી પૈસા કમાવામાં એવું છે કે જો મહેનત તો બધાય કરતા હોય. મજૂર છે એ આખો દિવસ મહેનત કરે, સવારે 8 વાગે કામે લાગી જાય, રાત્રે સાંજે 6 વાગ્યા સુધી મહેનત કરે, 200-500 રૂપિયા મળે. એને હાર્ડવર્ક કહેવાય. આખો દિવસ મહેનત કરે તોય 200-500 રૂપિયા મળે. કોલેજના પ્રોફેસર હોય, દિવસમાં 2 કલાક ભણાવે તો એ 2 કલાકને એને 5000 મળે. અને આને આખો દિવસ નહીં 500 ન મળે. કારણ કે પ્રોફેસર છે એ મગજથી કામ કરે, હેડવર્ક કરે. એટલે પેલું હાર્ડવર્ક, પછી આવે હેડવર્ક. અને બહુ કોઈ સારા એવા સંગીતકાર હોય તો એવું એક ગીત ગાય કે સારામાં સારું એવું ભજન ગાય તો એક ભજનમાંથી એને 5 લાખ ને 10 લાખ ને પૈસા મળે. એક કાર્યક્રમના લેતા હોય છે ને બધા સંગીતકાર, 1 કલાકના એક ભજન ગાય ત્યાં. કારણ તો કે કળા છે, ગાવું છે એ કળા છે, આવડત છે, સ્કિલ છે, એ હાર્ડવર્ક છે. એટલે હાર્ડવર્કમાં ખૂબ મહેનત કરે, ખૂબ મહેનત કરે તો માંડ 200-500 રૂપિયા મળે. પછી મગજથી, હેડવર્કથી, એનાથી ઓછી મહેનતે વધારે પૈસા મળે. અને હાર્ડવર્ક હોય, હૃદયની કળાનો ઉપયોગ કરે તો સાવ ઓછી મહેનતમાં પૈસાનો ઢગલો થાય. ખબર છે ને બધાય? આ તો તમને ખબર જ હોય ને બધી. ભાઈ એવું સત્સંગમાં છે પાછું. ગુણાતીતાનંદ સાંઈ શું કીધું કે પોતાનું ધાર્યું આખા મંદિરનું કામ ઢસડે તોય ભગવાનને સંતોનો રાજીપો મળે. એ હાર્ડવર્ક. પોતાની રીતે આખી જિંદગી 24 કલાક મહેનત કરે પણ એ પોતાનું ધાર્યું કરે છે.
એટલે હાર્ડવર્ક છે, મહેનત બહુ છે, પણ એમાં રાજીપો બહુ ઓછો મળે થોડો ઘણો, પણ બહુ ઓછો. પણ થોડોક વિચાર કરી ભગવાન અને સંતોની આજ્ઞામાં રહેવાનો પ્રયત્ન કરે તો એ થોડોક એમાં વિચાર મૂકે, મગજ વાપરે તો ઓછી મહેનતે વધારે રાજીપો મળે. અને એનાથી આગળ કંઈક કળા હોય, કંઈક આવડત હોય, એનો ભગવાન અને સંતો માટે ઉપયોગ કરે તો અઢળક રાજી થઈ જાય ને ખૂબ રાજીપો મળે. આપણે ગોપીનાથ પુરાણી સ્વામીની વાત કરીને, સ્વામી વડતાલ ભણતા હતા. અને સ્વામી જ્યારે વડતાલ ભણતા હતા ત્યારે શ્રીજી મહારાજ વખતના 35 જેટલા નંદ સંતો વડતાલમાં હયાત હતા. એમાં સદગુરુ અદ્ભુતાનંદ સ્વામી બહુ સમર્થ સંત, 100 વર્ષની સ્વામીની ઉંમર. અને આપણે પ્રસંગ સાંભળીએ છીએ કે દ્વેષીઓએ સ્વામીને ઝેર આપેલું, એટલે ભગવાનની દયાથી ઝેર પચી તો ગયું, પણ મોટી ઉંમરે એની થોડીક અસર શરીરમાં જણાય. એટલે આખું શરીર કળ્યા કરે, દુખ્યા કરે, શરીરમાં રાત્રે મોડી રાત્રે તાવ આવી જાય. એટલે ગોપીનાથ પુરાણી સ્વામીની પગ ચંપી કરતા હતા રાત્રે. પણ એવી પગ ચંપી એમને કરતા આવડે કે અદ્ભુતાનંદ સ્વામીને ઊંઘ આવી ગઈ. અને ઘણાને આવડતું ન હોય તો દુખવા મળે પગ. હા, શીખવું પડે, આ તો બધું આવડતની વાત છે. એવી સરસ પગ ચંપી કરી દે તો ફ્રેશ થઈ જાય. એટલે સ્વામી આમ ગોપીનાથ પુરાણી સ્વામી એવી રીતે આમ પગ દબાવતા હતા મહિમાથી, તો અદ્ભુતાનંદ સ્વામીને ઊંઘ આવી ગઈ. સવારે 4 વાગ્યે મંદિરના ચોઘડિયા વાગ્યા ત્યારે અદ્ભુતાનંદ સ્વામી જાગ્યા. તોય ગોપીનાથ પુરાણી સ્વામી સેવા કરતા હતા. એટલે અદ્ભુતાનંદ સ્વામી રાજી થઈ ગયા કે જાઓ, સંપ્રદાયમાં તમારા જેવા કોઈ વિદ્વાન નહીં થાય. આશીર્વાદ આપી દીધા. આ રાજી. હવે એના માટે કેટલા વર્ષ ભણવું પડે, પછી કેટલી પરીક્ષાઓ દેવી પડે, બહુ લાંબો પીરિયડ છે. પણ એ 1 સેકન્ડમાં કામ થઈ ગયું. કારણ કળા. એવી કળા ગરજ વાપરી અને મહેનત કરી તો એવા મોટા સંત રાજી થઈ ગયા. અને જે રાજીપો હાર્ડવર્કથી પણ ન મળે, કેટલી મહેનત કરે તો પણ ન મળે, એ સહેજે મળી ગઈ. એટલે આવડતની વાત છે, કળાનો ઉપયોગ કરે. કળા તો દુનિયામાં ઘણા પાસે હોય, પણ એ ભગવાન અને સંતો માટે વપરાય તો કામ થઈ જાય. બાકી કેવી કેવી કળાઓ હોય દુનિયામાં બધા પાસે, પણ એ સત્સંગમાં વપરાય તો અઢળક રાજીપો મળે. આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પૂર્વાશ્રમમાં એમનું અરજણ નામ, નાની ઉંમર, અને એ અમરના સરદાર હરિ મારા નેણ તણા શણગાર, આ કીર્તન બોલે મંદિરમાં. અને મહિલાઓના વિભાગમાં ડોસીમાં લાડુમાં સાંભળી ગયા, આખું કીર્તન સાંભળ્યું અને રાજી થઈ ગયા. હવે પહેલાં તો ગળાથી ગાવાનું એટલે હાર્ડવર્ક. ગાવું કંઈ સહેલી વસ્તુ તો નથી. હાર્ડવર્ક, પછી એમાં તાલ અને લય સાથે ગાવાનું, રાગ સાથે રાખવાનું, એટલે હેડવર્ક જોઈએ, એમાં બુદ્ધિ જોઈએ, તાલ શીખવા માટે, રાગ શીખવા માટે. અને હૃદયની ભક્તિ, લાગણી એમાં ઉમેરી, એટલે હાર્ટ વર્ક. ત્રણેય ભેગું થયું ને કળા બહાર આવી. કીર્તન પૂરું થયું અને ડોશીમાં એટલા રાજી થયા કે શ્રીજી મહારાજનો પ્રસાદીનો શેરડીનો છોતો અરજણને આપી દીધો. હવે એ શેરડીનો છોતો કદાચ ડોશીમાને કોઈ એમ કહે કે મળી તમને 1 કરોડ રૂપિયા આપી, આ છોતો આપી દો, તો આપે? ન આપે. પ્રસાદીનો છોતો છે, 1 કરોડમાંની કિંમત ન થાય. પણ અરજણે માન્યો નહોતો, છતાં એવી કળાથી કીર્તન બોલ્યા અને રાજી થઈ ગયા તો છોતો મળી ગયો. આ કળા છે, આ આપણે સત્સંગમાં કરવાનું છે. આપણામાં ક્યાંક એવી કળા હોય, કાંઈક એવી આવડત હોય તો ભગવાન અને સંતો રાજી થઈ જાય તો કામ થઈ જાય. ગઢપુરનું મંદિર બનતું હતું, એમાં એક વિસો કરીને છોકરો દરરોજ તગાર અંબાવા આવે ને એવી ઝડપથી તગાર અંબાવે કે ઉપરવાળા ને એની પછીવાળા કોઈને રાહ ન જોવી પડે. તગાર અંબાવામાં તો એવું હોય, જો અહીંયા તગારા બહુ ભરાઈ જાય અને પૂરેપૂરા ઉપર અંબાવામાં ના આવે તો ઉપરવાળા રાહ જોવે,
અને અહીંયા સાવ ખાલી થઈ જાય તો સામે તકલીફ પડી. એટલે એવી વ્યવસ્થિત કળાથી તગારા અંબાવે કે બધા સંતો બહુ રાજી થાય. અને એમાં એક દિવસ વિસો આવ્યો નહીં. સંતોએ પૂછ્યું, કેમ આ વિસો દેખાતો નથી? તો કે એને અવારનવાર પેટમાં દુખ્યા કરે અને પેટમાં ગોળો ચડી જાય, આફરો ચડી જાય એવો રોગ છે, એટલે એ આવ્યો નથી. બીજે દિવસે સંતોએ બોલાવીને આશીર્વાદ આપ્યા. આખી જિંદગી નખમાં ક્યાંય રોગ નહીં, રોગ માત્ર કાઢી નાખે. આવો રાજીપો મળી જાય, એવી કળા કોઈ જોઈ જાય તો કામ થઈ જાય. કળા છે એ કેળવવી પડે, એના માટે મહેનત કરવી પડે. એટલે પહેલાં તો મહેનત કરે તો રાજીપો મળે, ગરજ હોય તો રાજીપો મળે, ને ત્રીજું કળા હોય તો રાજીપો મળે. એમને રાજીપો મળે નહીં. અને પૈસા આવે તો તરત દેખાય, દેખાય ને. હવે તમારા વડીલો ગામડામાં રહેતા હતા ત્યારે શું પહેરતા હતા? જભોન ચોયણી. એ સમયની વ્યવસ્થા હતી, પૈસાની શોર્ટેજ. સફેદ કપડાં જ હોય બારે માસ, જોઈ લો. હતા રંગીન કાંઈ? બારે માસ સફેદ કપડાં હોય. એટલે ક્યાંક શોખ સભામાં જવું હોય તો વાંધો જ ન હોય, બદલાવા જ ન પડે. હા, પછી ક્યારેય બદલાવતા ન હોય ને કાળા થઈ ગયા હોય એ વાત અલગ છે. આખું વર્ષ કપડાં બદલાવતા જ ના હોય અને હાવ રંગ બદલી ગયો હોય એ વાત અલગ છે. બાકી એક જ કલર હતો, એક જ કલર, સફેદ કપડાં જ હોય. એવી રીતે તમે બીજી વ્યવસ્થામાં જુઓ તો જમવામાં શું હતું? બાજરાનો રોટલો હોય ને શાક તો જરાક હોય, બાકી એકાદું અથાણું હોય અને છાશ. બીજું જમવામાં કંઈ વેરિએશન નહોતું. રહેવામાં શું હતું? વર્ષો પહેલાં તો મકાન તો પછી આવ્યા ગાયર માટીના, એની પહેલાં ઢૂંવા હતા. એમાં રહેવાનું હોય, એક ઢૂવો હોય એમાં બધાને રહેવાનું ભેગું. ઘરમાં જેટલા સભ્યો હોય એને, પુરુષોને તો બહાર ખાટલે જ સૂવાનું હોય. આવી વ્યવસ્થા હતી. પણ ધીમે ધીમે પૈસા આવ્યા ને તમે સિટીમાં રહેવા આવ્યા તો જો હવે તમે તમારો પોતાનો વિચાર કરો. કેટલા જોડી કપડાં છે, પછી રહેવાની વ્યવસ્થા કેટલી છે, જમવામાં કેટલું છે ને, બધું કેટલી વ્યવસ્થા બધી. પૈસા આવ્યા તરત પરિવર્તન આવ્યું. હજુ હવે તમારા બધાના દીકરાઓ અમેરિકા જશે તો એને તો પછી કપડાં ગોતવા પડે કે આ 300 જોડીમાંથી આજે ક્યાં પહેરવાય એમ. 300 જોડી કપડાં હોય. કેટલા? એ 65 દિવસની રજા માટે 65 જોડી ન હોય, બાકી 300 જોડી કપડાં હોય. તો એમાંથી શોધવા પડે કે હવે આજે ક્યાં પહેરવા. જમવામાં એમ જ હોય, ડાયરેક્ટ ઓનલાઈન ઓર્ડર આપી દેવાનો હોય. આખી આ વચના મોટું પુસ્તક હોય ને એવી આખી મોટી મેનુની બુક હોય, એમાંથી સિલેક્ટ જ કરવાનું હોય કે ભાઈ આજે આ જમવું ને આજે આ જમવું. એવી રીતે રહેવાની વ્યવસ્થા, વાહન વ્યવહારની વ્યવસ્થા. પૈસા આવે એટલે ધીમે 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 દેખાય, પરિવર્તન આવે, ખબર પડ્યા વિના ન રહે. પૈસા ભલે બેંકમાં હોય પણ અહીંયા કોલર ઊંચા થવા માંડી. ના, કોઈના છે નહીં, આ તો કહું છું. ખ્યાલ આવે તરત એના જીવનમાં બધે પરિવર્તન. એવી જ રીતે રાજીપો મળે તો દેખાય, એનો પાવર આવે જીવનમાં, એનું પરિવર્તન દેખાય. ગોંડલમાં જેઠા મહારાજ કરીને હરિભગત, બિચારા એકદમ ભલા ભોળા, કાંઈ ભણ્યા નહોતા કાંઈ, અને બ્રાહ્મણ હતા એટલે રસોઈને એવું કરે. સંતો પધાર્યા હોય, હરિભક્તો પધાર્યા હોય, દોડી દોડીને સેવા કરી. અને એવા સારા સત્સંગી, કપાળમાં તિલક ચાંદલો રાખે, ગળામાં કંઠી. એટલે અમુક દ્વેષી લોકો હોય ને પછી હેરાન કરે અને પ્રશ્નો પૂછે બધાય કે ભાઈ આ તમારો સ્વામિનારાયણ સંપ્રદાય કઈ રીતે વૈદિક છે અને એની પરંપરા શું છે, આ તિલક ચાંદલો શા માટે કરવાનો, આવું બધું પૂછે. હવે આ સમયમાં આવા કોઈ પ્રશ્ન પૂછે તો ન ખ્યાલ આવે બધાને, બધા જવાબ ના આપી શકે. તો એ સમયે વર્ષો પહેલાંની વાત, હવે ત્યારે તો કોણ એવો જવાબ આપી શકે. એટલે જેઠા મહારાજને થાય કે આપણે આ કાંઈ ભણ્યા નહીં ને, નહીંતર આ બધાને જવાબ આપો તો આ બધાનું આપણે સાંભળવું પડે. જો ભણ્યા હોત ને તો આ બધાને ફટાફટ જવાબ આપી દે. આવું એમને મનમાં થયા કરે.
અને એમાં એકવાર કંઈક સેવા કરતા છે અને ગોપાળાનંદ સ્વામી સંતોન પધાર્યા એટલે ગોપાળાનંદ સ્વામીએ જેઠા મહારાજનો વાંસો થાય પડ્યો કે તમે સારી સેવા કરો છો. જેઠા મહારાજ કે સ્વામી તમે રાજી થયા? તો કે હા. કે સ્વામી મારે એક માંગવું છે તમારી પાસે. બોલો બોલો. સ્વામી બરાબર રાજી હતા. અને ભાઈ આવા મોટા સાધુ રાજી હોય તો બરાબર માંગી લે કામ થઈ જાય. 7 પેઢી તરી જાય. પણ એવી તક જીવનમાં ક્યારેક આવે તો આવે ભાઈ. જેઠા મહારાજ કે સ્વામી મને આ ગામમાં બધા દ્વેષીઓ પ્રશ્ન પૂછ્યા કરે ને એના જવાબ હું આપી નથી શકતો, એટલે કંઈક આશીર્વાદ આપો તો એ બધાના જવાબ હું આપી શકું. ગોપાળાનંદ સ્વામી કે જાઓ તમે પંડિત થશો, આખું ગોંડલ તમારી કથા સાંભળવા આવશે, અને કોઈ ગમે તે પ્રશ્ન પૂછે ને બધાના જવાબ તમને આવડશે. કાંઈ ભીણ્યા નહોતા, સ્કૂલ જોઈ નહોતી, પાઠશાળા જોઈ નહોતી, અને સ્વામીના આશીર્વાદ મળ્યા. ધીમે 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 પોતે ખૂબ મોટા કથાકાર બન્યા. ગોંડલ દરબારમાં કથા કરવી હોય, વાર તહેવારે કોઈ ધામમાં ગયું હોય, કોઈનો જન્મદિવસ હોય કે કાંઈ પણ પ્રસંગ હોય, કથા કરવી હોય તો બીજા કોઈ બ્રાહ્મણને ન બોલાવે, જેઠા મહારાજને બોલાવે. દરબાર સહિત આખો પરિવાર, આખું ગામ પરિવાર બધાય કથા સાંભળે, અને કોઈ ગમે એવો પ્રશ્ન પૂછે તો એનો જવાબ આપી દે. આવા મોટા વિદ્વાન બન્યા. એનું કારણ રાજીપો મળ્યો, જીવનમાં આવ્યું, તરત ઇન્વોલ્વ થયું. એટલે જેવી રીતે પૈસા આવે તો પરિવર્તન થાય, એમ રાજીપો મળે તો પણ પરિવર્તન થાય. હવે છેલ્લી વાત, પૈસા છે ને સુરક્ષા આપે, વ્યવસ્થા આપે. એવી રીતે રાજીપો પણ સુરક્ષા આપે, વ્યવસ્થા આપે. પૈસા હોય તો સુરક્ષા છે. હવે તમારી પાસે પૈસા હોય તો કદાચ એક્સિડન્ટલી શરીરમાં કંઈ રોગ આવ્યો તો હોસ્પિટલ જઈ શકાય, એ દર્દનું રોગનું નિવારણ કરી શકાય, સુરક્ષા છે. ઘરે સારામાં સારી Z+ સિક્યુરિટી રાખી શકાય, ઘરની સિક્યુરિટી માટે. તમારે તમારી પોતાની સુરક્ષા રાખવી હોય તો 2 કમાન્ડો રાખી શકો. આપણે સભામાં જગ્યા જ છે, એ તો બેસી શકે, વાંધો નહીં. પૈસા હોય તો થાય. સુરક્ષા ક્યારે મળે? તો કે પૈસા હોય તો. પૈસાની વ્યાખ્યા છે કે તમને સુરક્ષા અને રક્ષા અને વ્યવસ્થા આપે, એને જ પૈસા કહેવાય. બાકી પૈસા શું કામના છે? એવી જ રીતે રાજીપો આપણને સુરક્ષા આપે છે, ભગવાનના ભક્તને સુરક્ષા આપે છે, એની રક્ષા કરે છે. આણંદજીભાઈ યાજ્ઞિક નામના એક બહુ મોટા વેદ, બાલમુકુદાસ સ્વામીના શિષ્ય, એ પોતે પહેલાં શિક્ષક હતા, પછી સ્વામીના આશીર્વાદથી પોતે વેદ બન્યા. એ વાત આપણે અગાઉ કરી છે અને એ તમને યાદ જ હશે એમ માનીને આપણે આગળ વધીએ. પછી એ વેદ બન્યા પછી ઉનામાં એમણે દવાખાનું કર્યું ને કેટલા, એ દવાખાનું સારું ચાલ્યું, ખૂબ મોટા વેદ બન્યા. બાલમુકુદાસ સ્વામીનો એમના ઉપર ખૂબ રાજીપો. હવે એ રાજીપો સુરક્ષા કેટલી કરે તમે જો. એક દિવસ આણંદજીભાઈ યાજ્ઞિકને, પોતે જ્ઞાતિના પ્રમુખ હતા, એટલે ઉનાથી સાવરકુંડલા જવાનું હતું. સાવરકુંડલામાં એમની જ્ઞાતિનું સંમેલન હતું અને એમાં એમનું વ્યાખ્યાન હશે કે બધાને મળવા જવાનું હશે. એટલે પોતે ઘોડું લઈ અને ઉનાથી સાવરકુંડલા જતા હતા. એમાં રસ્તામાં ગાંગડા ગામ આવ્યું. કયું ગામ આવ્યું? ગાંગડા. ગોળના ગાંગડા નહીં, ગામ ગાંગડા. એ ગાંગડા ગામ આવ્યું. ગાંગડા ગામમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. મહારાજ એ રસ્તેથી નીકળ્યા છે. એટલે આણંદજીભાઈને એમ થયું કે આપણે મંદિરે દર્શન કરતા જઈએ. મંદિરે દર્શન કરવા ગયા તો હરિભક્તો એવું કહ્યું કે બાલમુકુદાસ સ્વામીને સંતો ગઈકાલે અહીંયા આવેલા અને આજે સીમર ગયા છે, સંતો સીમર પધાર્યા છે. એટલે આણંદજીભાઈને થયું કે બાલમુકુદાસ સ્વામી તો મારા ગુરુ કહેવાય. એટલે પોતે ગાંગડાથી સીમર આવ્યા સ્વામીના દર્શન કરવા માટે. સીમર આવ્યા, સ્વામીને મળ્યા, દર્શન કર્યા. પછી સ્વામી પાસે બેઠા હતા. સ્વામી પૂછ્યું કે કઈ બાજુ જવાનું છે? કે સાવરકુંડલામાં અમારી જ્ઞાતિનું સંમેલન છે, એમાં મારે જવાનું છે. સ્વામી કે આણંદજીભાઈ તમે ન જાઓ તો સારું. આણંદજીભાઈને થયું હવે જ્ઞાતિનું સંમેલન, એટલા માણસો ભેગા થયા હોય, એમાં મુખ્ય મહેમાન હું, અને હું ન જાઉં તો કેવું લાગે? પોતે જ્ઞાતિના પ્રમુખ,
એટલે સ્વામીને કીધું કે સ્વામી મારે તો જવું પડે એમ છે. સ્વામી કહે ન જાવ તો સારું. બીજી વાર કહ્યું, ત્રીજી વાર કહ્યું, ન જાવ તો સારું. છતાં પછી માયના ને એટલે સ્વામી કે કાંઈ વાંધો નહીં, તો જાઓ જેવી તમારી ઈચ્છા. એટલે પછી પોતાનું ઘોડું લઈ અને ચાલતા થયા. હજી તો સીમરથી ગાંગડા આવવાનું, ગાંગડાથી પછી ઊભા રોડે ચડવાનું, પછી શેખ સાવરકુંડલા આવે, હજી ગાંગડા એવું નહોતું. સીમરની સીમ બહાર નીકળ્યા અને ત્યાં જ એ નાનો એવો નેળ જેવો રસ્તો હોય ઊંડો, અને એમાં ઘોડું ચાલ્યું જતું હતું. અને સામેથી ફણીધર સાપ આવ્યો, એવો મોટો લાંબો, આવીને આમ ઘોડાની સામે ઊભો રહી ગયો. એટલે ઘોડું પછી આગળ ચાલે નહીં, ભડકે, ડરે. એટલે આણંદજીભાઈએ ઘોડાને પછી બાજુના ખેતરના શેઢે જે કેડી હોય એના ઉપર ચડાવ્યું ને ત્યાં આગળ વધ્યા. આગળ ગયા તો એનો એ સાપ વળી રસ્તામાં આવ્યો. આણંદજીભાઈને થયું કે હવે અહીંથી આગળ નહીં વધાય, એટલે વળી મૂળ જે રસ્તો હતો ત્યાં ઘોડું લઈને આવ્યા. થોડી વાર ચાલ્યા તો ત્યાં એ સાપ સામે આવ્યો. 3 વખત આવું થયું એટલે આણંદજીભાઈ પછી પોતે પાછા આવતા રહ્યા. એને એમ થયું કે બાલ મુકુંદાસ સ્વામીએ ના પાડી એટલા માટે આ સાપ આડો આવે છે. આવ્યા સીમર મંદિરે. સ્વામી કે અમારાથી ન માની અને સાપથી માની ગયા. અમે 3 વાર ના પાડીને સાપે 3 વાર ના પાડી, તો તમને સાપનું મનાણું, અમારું મનાણું નહીં. સ્વામી કે તમારી જ્ઞાતિમાં ઘણા લોકોને તમારો વિરોધ છે, તમારા પ્રત્યે દ્વેષ છે, એટલે તમને મારી નાખવા માટે એ લોકોએ ગુંડાને રસ્તામાં ઊભા રાખેલ. એ લોકો તમને મારી ન નાખે, તમારું મૃત્યુ ન થાય એટલા માટે અમે તમને ના પાડેલ. છતાં તમે માયના નહીં, પછી અમારે સાપને મોકલવો પડ્યો. આ સુરક્ષા છે. એવા મોટા સંતનો રાજીપો હોય તો એ સુરક્ષા આપે. એટલે ભગવાન અને સંતોનો રાજીપો જેવી રીતે પૈસા આપણને સુરક્ષા આપે, એમ આ રાજીપો પણ આપણને સુરક્ષા આપે છે. એટલે સંસારમાં, વ્યવહારમાં, આર્થિક રીતે જેટલો પૈસો ને રૂપિયો અગત્યનો છે, એટલો જ સત્સંગમાં રાજીપો અગત્યનો છે. અને પૈસા મેળવવા માટે આપણે જેટલી મહેનત કરીએ છીએ એનાથી થોડી ઘણી મહેનત જો રાજીપો મેળવવા માટે કરીએ તો સત્સંગમાં આપણે ઘણા બધા આગળ વધી શકીએ. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે દિન પ્રતિદિન ભગવાન અને સંતોને રાજી કરી શકીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઠાકરિયા રે મારા ઠાકરિયા, તમે જમવા પધારો મારા ઠાકરિયા. 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 આસો પાલવના તોરણ બંધાવી દીધા. તો સોનાના બાજો ઠાળી દીધા. મેં તો સોનાના બાજો ઠાળી દીધા. તમે આવો હરી બહુ પ્રીત કરે. તમે આવો હરી બહુ પ્રીત કરી. તમે આવો હરી બહુ પ્રીત કરે. તમે આવો હરી બહુ પ્રીત કરે. હું તો વારી વારી જાઉં વાલમિયા. તમે જમવા પધાર્યા મારા ઠાકરિયા. વાલો જમવા પધાર્યા મારા ઠાકરિયા. જમવા પધાર્યા મારા ઠાકરિયા. વાલો જમવા પધાર્યા મારા ઠાકરિયા. જલ રે જમુનાજી લાલાવી દીધા. મેં તો જળ રે જમુનાજી ના લાવી દીધા. બહુ ભાવા ભરી મેં તો ભોજન કીધા. બહુ ભાવ ભરી મેં તો ભોજન કીધા.
દીધા ઘર પાવન કરી આજ આવો હારે ઘર પાવન કરી આજ આવો હરી ઘર પાવન કરી આજ આવો હારે ઘર પાવન કરી આજ આવો હરી તો વાટ જોઈને ઊભી વારણીએ તમે જમવા પધાર્યા મારા ઠાકરિયા જમવા પધાર્યા મારા ઠાકરિયા જમવા પધાર્યા મારા ઠાકરિયા વાલો જમવા પધાર્યા મારા ઠાકરિયા તો લાડુ જલેબી ના થાળ ભર્યા મેં તો લાડુ જલેબી ના થાળ ભર્યા પૂરણ પોળીને પુડલા મેં પ્રીતે કર્યા 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 સાટા મેં શુભ કર્યા ઘણા ઘીએ ભર્યા સાટા મેં શુભ કર્યા ઘણા ઘીએ ભર્યા ભાત ભાતના તમે ભોજનિયા વાલો જમવા પધાર્યા મારા ઠાકરિયા વાલો જમવા પધાર્યા મારા ઠાકરિયા બરફી પેંડાના થાળ મેં તો મંગાવી દીધા બરફી પેંડાના થાળ મેં મંગાવી દીધા બરફી પેંડાના થાળ મેં મંગાવી દીધા બરફી પેંડાના થાળ મેં મંગાવી દીધા કઢી ભાત મેં તો ધીરે ધીરે કીધા કઢી ભાત મેં તો ધીરે ધીરે કીધા કઢી ભાત મેં તો ધીરે ધીરે કીધા દૂધ પાક હલવો તમે ખાંતે જમો દૂધ પાક હલવો હરી ખાંતે જમો તમે જમવા પધાર્યા મારા ઠાકરિયા વાલો જમવા પધાર્યા મારા ઠાકરિયા ચડું કરો મેં તો જળધારી ભરી ચાલુ કરો મેં તો જળધારી ભરી મુખવાસ જમો હરિ પ્રીત કરી મુખવાસ જમો હરિ પ્રીત કરી બહુ ખાતે જમાય અમોને પાવન કર્યા બહુ ખાતે જમાય અમોને પાવન કર્યા આપ પ્રસાદ બહુ ભવનિયા તમે જમવા પધાર્યા વાલો જમીને બિરાજ્યા મારા ઠાકરિયા જમીને બિરાજા મારા ઠાકરિયા વાલો જમીને બિરાજ્યા મારા ઠાકરિયા જમીને બિરાજા મારા ઠાકરિયા સહજાનંદ સ્વામી મહારાજ